બીજા અન્ય ધર્મના લોકો ગમે તેવા હોય છે પણ પોતાના ધર્મની એટલી જ મર્યાદાઓ રાખે છે, જ્યારે સનાતનીઓ છે ને એ ધર્મને વફાદાર રહી નથી શકતા, અને ધર્મને જેવો વફાદાર સાધુ સંતો બ્રાહ્મણો સંન્યાસીઓ છે ને એના તરફ ટીકા અને નિંદાની આંગળી ચીંધે છે, ત્યાં તકલીફ છે. અને જોજો આજે વિદ્વાન પંડિતો છે ને લગ્ન કરવા નથી જતા. વિદ્વાન પંડિતો કોઈ મને કે શાસ્ત્રીજી તમને લાખ રૂપિયા આપીએ લગ્ન કરવા આવજો, અને લગ્ન કરાવવા જઈએ રૂપિયા તો ગૌણ વસ્તુ છે પણ વિદ્વાનો નથી જતા એમ, કારણ કે ત્યાંની મર્યાદાઓ જળવાતી નથી. સાચા લગ્ન લેવા હોય ને તો 3 થી 4 કલાકનું આ વિધિ વિધાન છે. પહેલાં તો રાજપૂતોના ઘરે લગ્ન થતા ને હું જતો મારા દાદા સાથે, બાપુ એ રાત્રે આમ તો સંધ્યાના સમય પછી બધી જાનો આવે, ઓતારા દેવાય, રાત્રે ચોળીએ થાય અને સવાર સુધી